રહી છે જે રીતે લોકસભા અને 175 વિધાનસભા બેઠક શા માટે એક સાથે મતદાન થઈ રહ્યું છે તેવામાં અનંતપુરમાં એક પોલિંગ બૂથમાં જનસેના પાર્ટીના ઉમેદવાર મધુસૂદન જબરદસ્તી પોલિંગ બૂથમાં ઘૂસી આવ્યા અને પોલિંગ બૂથ અધિકારીઓ તેઓને રોકવાની કોશિશ કરી પરંતુ તેમને સાંભળ્યું નહીં। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેઓ મીડિયા સાથે વાત કરતા કરતા ગુસ્સામાં ઈવીએમ મશીન તરફ પહોંચે છે। ટેબલ પરથી ઈવીએમ મશીન ઉપાડીને જમીન પર પટકે છે અને કહેવામાં આવી રહ્યું છે કે મધુસૂદન ગુપ્તા કોઈ વાતને લઈને નારાજ હતા। તેઓ ગુસ્સામાં જ અનંતપુરના ઘૂંટી પોલિંગ બૂથમાં ઘૂસ્યા અને ઈવીએમ મશીન તોડી દીધું અને ઈવીએમને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે તેઓની ધરપકડ કરવામાં આવી છે। જે રીતે માહિતી સામે આવી રહી છે જે રીતે મધુસૂદન દ્વારા જે રીતે ઈવીએમના મશીનને તોડફોડ કરવામાં આવી તેને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે। આંધ્રપ્રદેશની આ ઘટના છે। મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે જે રીતે કહી શકાય કે 17મી લોકસભા માટે પ્રથમ ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે તેને લઈને જે આંધ્રપ્રદેશમાં જે ઘટના બની છે તે પ્રકાશમાં આવી છે।